નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 5 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના પાર્કમાં ભારતીય પરિવાર સાથે હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વિડીયો વાયરલ થતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીની શરમજનક હરકતો અને ગુપ્ત ઇશારા પાછળનું અસલી રહસ્ય શું છે? શું આ નસ્લીય હુમલા બાદ સ્થાનિક પોલીસ કડક પગલાં લેશે કે નહીં? સૌની નજર તેમના તપાસ ઉપર છે. મિત્રો, ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં ઇલીગલી ઇમિગ્રેટ્સ અને વેપારીઓ માટે ઘેરો સંકટ એના એંધાણ સામે આવ્યો છે. ટ્રમ્પ સરકારના 2026ના 10 લાખ ડિપોર્ટેશનના ટાર્ગેટ વચ્ચે કામના સ્થળો પર ગુપ્ત રેડની તૈયારીઓ થઈ રહી છે. પિતા પુત્રની ધરપકડ બાદ હવે આગામી મોટો ઝટકો કોને લાગશે તે જોવું રહ્યું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકાની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જેલમાં બંધ હજારો ભારતીય ઇમિગ્રેન્ટ્સ માટે આશાનું કિરણ કે સરકાર માટે મોટો પડકાર. 90 દિવસનો જે આ નવો નિયમ છે તે ટ્રમ્પ પ્રશાસનની કડક નીતિઓને કેવી રીતે બદલી નાખશે તે જોવું રહ્યું. શું મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચશે કે નહીં તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરી. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીય માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટના સિએટલ વુડિયલવિલે વિસ્તારમાં આવેલા કોટેજ લેક પાર્કમાં એક ઇન્ડિયન અમેરિકન પરિવાર સાથે કથિત નસ્લીય દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સારો એવો વાયરલ થતા ભારે ચર્ચા અને આક્રોશ ફેલાઈ ગયો છે. વિડીયોમાં એક યુવાન ભારતીય પરિવાર સાથે અપશબ્દો બોલતો, તેમની અંગ્રેજી બોલવાની રીતની મજાક ઉડાવતો અને વાંધાજનક હરકતો કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ અમેરિકામાં ભારતીય સમુદાયની સુરક્ષા અને નસ્લીય ભેદભાવ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સોશિયલ મીડિયા પર ઇન્ડિયન અમેરિકન એક્શન કાઉન્સિલના સ્થાપક રાજીવ શર્માએ આ વિડીયો શેર કરીને દાવો કર્યો છે કે વિડીયોમાં દેખાતો મુખ્ય આરોપી 18 વર્ષનો ટેલર બ્રેન છે અને તેમની સાથે એક સગીર વયની યુવતી પણ હાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે કાયદાકીય કારણોસર તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. વિડીયોમાં આરોપી ભારતીય પરિવાર સામે આક્રમક ભાષાનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. તે પરિવારના સભ્યોને તેની જે અંગ્રેજી બોલવાની રીત અંગે ટોણા મારે છે અને વારંવાર કહે છે કે તેમનો જે એક્સેન્ટ સમજી શકતો નથી અને એટલું જ નહીં પરંતુ તે ભારતીય માટે સોશિયલ મીડિયા પર વપરાતા અપમાનજનક અને નસ્લીય અર્થ ધરાવતા શબ્દો પજ્જિતનો પણ ઉપયોગ કરી રહ્યો છે, જેને ઘણા લોકો હેટ સ્પીચ તરીકે ગણાવી રહ્યા છે. વિડીયોમાં વધુ એક ચોંકાવનારી ઘટના પણ જોવા મળી રહી છે. આરોપી ત્યાં હાજર નાના બાળકોની સામે જ પોતાના શોર્ટ્સ નીચે કરીને અભદ્ર અંગ પ્રદર્શન કરતો જોવા મળે છે. જાહેર સ્થળ પર અને પરિવારની હાજરીમાં કરવામાં આવેલી આવી હરકત લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકાઓ થઈ રહી છે. ઉપરાંત વિડીયોમાં આરોપી એવી રીતે હાથ હલાવતો જોવા મળી રહ્યો છે જાણે તે પોતાની કમર અથવા તો ખિસ્સામાંથી બંદૂક બહાર કાઢી રહ્યો હોય. જો કે વિડીયોમાં કોઈ વાસ્તવિક હથિયાર દેખાતું નથી, તેમ છતાં આવી હરકતને ઘણા લોકો ગંભીર ધમકી તરીકે જોઈ રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા જોઈએ તો બાદમાં ભારતીય સમુદાય સહિત અનેક લોકોએ ઘટનાની નિંદા કરી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ઇન્ડિયન અમેરિકન એક્શન કાઉન્સિલના સ્થાપક રાજીવ શર્માએ આ સમગ્ર ઘટનાને હેટ ક્રાઇમ તરીકે તપાસવાની માંગ કરી છે. તેમણે ભોગ બનેલા પરિવાર અને ઘટનાના પ્રત્યક્ષદર્શીઓને આગળ આવીને પોલીસમાં ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. સાથે જ તેમણે વોશિંગ્ટન સ્ટેટની જે સ્થાનિક પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓ સામે જે યોગ્ય કાયદાકીય પગલાં લેવા પણ વિનંતી કરી છે. વોશિંગ્ટન સ્ટેટ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિને તેની જાતિ, જ્ઞાતિ, રાષ્ટ્રીયતા અથવા તો ધર્મના આધારે નિશાન બનાવીને ધમકી આપવામાં આવે અથવા તો ગુનાહિત હુમલો કરવામાં આવે તો તે હેટ ક્રાઇમની શ્રેણીમાં આવી શકે છે. આવી ઘટનાઓની ફરિયાદ સ્થાનિક પોલીસ ઉપરાંત વોશિંગ્ટન સ્ટેટ હેડ ક્રાઇમ એન્ડ બાયસ ઇન્ડિયન
હોટલાઇન પર પણ કરી શકાય છે. જો કે અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધીમાં ભોગ બનેલા પરિવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે નહીં, અથવા તો પોલીસે સત્તાવાર તપાસ કરી છે કે નહીં, તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. તેથી આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોએ અમેરિકામાં રહેતા ભારતીય અને અન્ય એશિયન સમુદાય સામે વધતા નસ્લીય ભેદભાવ અંગે પણ ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. અનેક લોકોએ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને તેની ભાષા અને ઉચ્ચારણ, જાતિ અથવા તો મૂળના આધારે અપમાનિત કરવું સ્વીકાર ન કરી શકાય અને આવા કેસમાં ઝડપી તેમજ કડક કાર્યવાહી થવી જરૂરી છે. હવે જોવાનું તો એ રહેશે કે સ્થાનિક પોલીસ આ મામલે શું તપાસ કરે છે. શું આ ઘટનાને હેટ ક્રાઇમ તરીકે ગણવામાં આવશે? અને જો આરોપી સાચા સાબિત થાય તો આરોપીઓ સામે કાયદા મુજબ શું કાર્યવાહી કરવામાં આવશે? આ સમગ્ર મામલે આવતા દિવસોમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે અને અમે તમને દરેક મહત્વના અપડેટથી સતત માહિતગાર કરતા રહીશું. અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રેટ્સ અને તેમને રોજગાર આપતા બિઝનેસ ઓનર માટે હવે વધુ મુશ્કેલ દિવસો શરૂ થઈ શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન વર્ક સાઇટ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને વધુ આક્રમક બનાવવાની તૈયારીઓમાં છે. મળતી માહિતી મુજબ સરકાર ડિપોર્ટેશનનો આંકડો વધારવા માટે હવે માત્ર રસ્તાઓ પર ધરપકડ કરવાની જગ્યાએ કામના સ્થળો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અનેક ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને તેના આધારે આગામી સમયમાં કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ પણ સ્વીકાર્યું છે કે આવી તપાસમાં વધારો થયો છે અને વિવિધ ફેડરલ એજન્સીઓ મળીને નવી વર્ક સાઇટ એન્ફોર્સમેન્ટ સ્ટ્રેટેજી તૈયાર કરી રહી છે. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે અમેરિકામાં લગભગ દરેક ક્ષેત્રમાં કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે. ઘણા બિઝનેસ ઓનર વધુ પગાર, બોનસ અને અન્ય સુવિધાઓ આપ્યા છતાં યોગ્ય કર્મચારીઓ મેળવી શકતા નથી. કેટલાક વેપારીઓ તો બીજા સ્ટેટમાંથી કર્મચારીઓને બોલાવવા માટે રહેવા અને મુસાફરીનો ખર્ચ પણ પોતે ઉઠાવી રહ્યા છે. અનેક ગુજરાતી બિઝનેસ ઓનર પણ કર્મચારીઓની અછતના કારણે પોતાના ભારત આવવાના કાર્યક્રમો મોકૂફ રાખ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હાલમાં એવી સ્થિતિ છે કે કેટલીક જગ્યાએ વર્ક પરમિટ ન ધરાવતા લોકોને પણ કામ મળી જાય છે, પરંતુ જો વર્ક સાઇટ પર મોટા પાયે રેડ શરૂ થશે તો બિઝનેસ ઓનર અને કર્મચારીઓ બંને માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અગાઉ પણ અમેરિકામાં ખેતરો, મીટ પ્રોસેસિંગ યુનિટ્સ અને ફેક્ટરીઓ અને જ્યોર્જિયામાં આવેલા હુન્ડાઈ પ્લાન્ટ્સ પર આઈસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારબાદ બિઝનેસ પર રેડ નહીં પાડવાના સંકેતો આપવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરીથી વર્ક સાઇટ એન્ફોર્સમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અધિકારીઓનું માનવું એવું છે કે માત્ર વ્યક્તિગત ધરપકડોથી સરકાર ડિપોર્ટેશનનું મોટું લક્ષ્ય હાસિલ કરી શકશે નહીં. તેથી હવે રોજગાર આપતી જગ્યાઓ પર વધુ નજર રાખવામાં આવશે. આ સ્ટ્રેટેજી હેઠળ જે એમ્પ્લોયર્સને ભરતી પહેલા જરૂરી દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. વ્હાઇટ હાઉસનું એવું કહેવું છે કે આ કોઈ નવી નીતિ નથી, પરંતુ વેલફેર ફ્રોડ, બેનિફિટ ફ્રોડ અને આઈડેન્ટિટી થ્રેટ્સ સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઇમિગ્રેશનના વિરોધીઓનું માનવું એવું છે કે જો બિઝનેસ ઓનર્સ ગેરકાયદેસર રીતે રહેલા લોકોને નોકરી આપવાનું બંધ કરશે તો ઇલીગલી ઇમિગ્રેટ્સ માટે અમેરિકામાં ટકી રહેવું વધુ મુશ્કેલ બની જશે. આ સાથે વર્ક પરમિટ સંબંધિત નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. કેટલીક કેટેગરીમાં ઓટોમેટિક રિન્યુઅલની સુવિધા બંધ અથવા તો મર્યાદિત થતા ઘણા લોકો લાંબા સમય સુધી નવી પરમિટની રાહ જોઈ રહ્યા છે. જો કોઈ વ્યક્તિની વર્ક પરમિટ સમાપ્ત થયા પછી પણ તે
કામ ચાલુ રાખે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. જો કે નિષ્ણાંતોનું એવું કહેવું છે કે વર્કસાઇટ રેડનો અર્થ એ નથી કે દરેક નાના સ્ટોર અથવા તો ગેસ સ્ટેશનમાં દરરોજ તપાસ થશે. માત્ર જોઈએ તો સામાન્ય રીતે આવી કાર્યવાહી ત્યાં જ છે જ્યાં મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ કર્મચારીઓ કામ કરતા હોય. તેમ છતાં છેલ્લા 1.5 વર્ષમાં નાના બિઝનેસ પર પણ અનેક કાર્યવાહીઓ થઈ શકે છે. તાજેતરમાં ઓહાયોમાં ગેસ સ્ટેશન ચલાવતા એક ગુજરાતી પિતા પુત્રની ધરપકડ કરીને તેમને આઈસને સોંપવામાં આવ્યા હતા. તેમના બિઝનેસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપની તપાસ ચાલી રહી હતી અને તેઓ પોતે પણ કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ વિના અમેરિકામાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. ખાસ કરીને રિપબ્લિકન શાસિત રાજ્યોમાં આવા કેસમાં વધુ કડકાઈ જોવા મળી રહી છે. અહેવાલો મુજબ હાલમાં આઈસ દરરોજ 2000 થી વધુ ઇલીગલી ઇમિગ્રેન્ટ્સની ધરપકડ કરી રહી છે અને ટ્રમ્પ સરકાર વર્ષ 2026 દરમિયાન કુલ 10 લાખ લોકોના ડિપોર્ટેશનનું લક્ષ્ય હાંસિલ કરવા માટે માંગ કરે છે. આ દરમિયાન એક નવો ટ્રેન્ડ પણ સામે આવી રહ્યો છે, જેમાં કેટલાક લોકો ડિપોર્ટ થવાની રાહ જોવાને બદલે પોતે જ અમેરિકા છોડવાનો નિર્ણય લઈ રહ્યા છે. ફ્લોરિડાના એક ગુજરાતી વેપારીએ આપેલા ઉદાહરણ મુજબ તેમના ત્યાં કામ કરતા એક કર્મચારીની પત્નીને ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ સમગ્ર પરિવારને સ્વેચ્છાએ અમેરિકા છોડવાનું પસંદ કર્યું હતું. હવે જો સરકાર વર્કસાઇટ એન્ફોર્સમેન્ટને વધુ આક્રમક બનાવે છે તો તેની અસર અમેરિકાના લાખો ઇમિગ્રન્ટ્સ, બિઝનેસ ઓનર્સ અને રોજગાર બજાર પર કેવી રીતે પડે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે એક મોટા અને મહત્વપૂર્ણ કાનૂની નિર્ણયના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની 5th US સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકાની અંદરથી પકડાયેલા ઇલીગલી ઇમિગ્રન્ટ્સને અનિશ્ચિત સમય સુધી બોન્ડ હાયરિંગ વગર ડિટેન્શન સેન્ટરમાં રાખી શકાય નહીં. કોર્ટના નિર્ણય મુજબ હવે આવા ઇમિગ્રન્ટ્સને 90 દિવસની અંદર બોન્ડ હાયરિંગ મળવી ખૂબ જરૂરી રહેશે. જો સરકાર કોઈ વ્યક્તિને 90 દિવસથી વધુ સમય સુધી બોન્ડ હાયરિંગ આપ્યા વગર કસ્ટડીમાં રાખે છે તો તે અમેરિકાના બંધારણમાં આપવામાં આવેલા ડ્યુ પ્રોસેસના અધિકારોનું મોટું ઉલ્લંઘન ગણાશે. 3 જજોની બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો, જેમાં 2 જજોએ ઇમિગ્રન્ટ્સની તરફેણમાં મત આપ્યો હતો. જો કે આ ચુકાદો હાલમાં માત્ર ટેક્સાસ, લ્યુઝિયાના અને મિસિસિપી રાજ્યોમાં જ લાગુ પડશે, કારણ કે આ રાજ્યો 5th સર્કિટ કોર્ટના અધિકારિક ક્ષેત્રમાં આવે છે. તેમ છતાં કાનૂની નિષ્ણાંતોનું માનવું એવું છે કે આ ચુકાદાની અસર સમગ્ર અમેરિકાના જે ઇમિગ્રન્ટ્સ છે તે સિસ્ટમ છે તેની ઉપર પડશે અને આગામી દિવસોમાં આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. હાલ અમેરિકાના વિવિધ આઈસ ડિટેન્શન સેન્ટરમાં અંદાજે 64,000 થી 65,000 થી પણ વધુ ઇલીગલી ઇમિગ્રન્ટ્સ કેદ છે. આમાં માત્ર બોર્ડર પરથી પકડાયેલા લોકો જ નહીં, પરંતુ વર્ષોથી અમેરિકામાં રહેતા અને પછી ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન પકડાયેલા લોકોનો પણ સમાવેશ આની અંદર થઈ રહ્યો છે. અત્યાર સુધી હજારો લોકો એવા હતા જેમને 2 મહિના, 6 મહિના કે પછી 1 વર્ષથી પણ વધુ સમય સુધી બોન્ડ હાયરિંગ મળતી નહોતી અને તેઓ જેલમાં જ રહેવા મજબૂર બનતા હતા. ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન પોલિસી હેઠળ અમેરિકાની અંદરથી પકડાયેલા લોકોને પણ લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે જો આવા લોકોને બોન્ડ પર છોડવામાં આવે તો તેઓ કોર્ટની કાર્યવાહી વચ્ચે ગાયબ થઈ જાય છે અને અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર બાદ પણ અમેરિકા છોડતા નથી. સરકારના દાવા મુજબ આવા લાખો લોકો હજુ પણ દેશમાં રહે છે, પરંતુ કોર્ટનું અવલોકન સરકારની દલીલોથી અલગ રહ્યું. કોર્ટે નોંધ્યું છે કે લાંબા સમયથી ડિટેન્શનમાં રહેલા મોટાભાગના લોકો સામે કોઈ ગંભીર ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેઓ સમાજ માટે કોઈ ખાસ જોખમ ઊભું કરતા નથી. ઘણા લોકો વર્ષોથી અમેરિકામાં રહે છે, તેમના પરિવાર, બાળકો અને રોજગાર અહીં જ છે,
તેથી તેઓ ઇમિગ્રેશન કાર્યવાહી છોડીને ભાગી જશે તેવી શક્યતા દરેક કેસમાં માનવી યોગ્ય નથી. કોર્ટે એ પણ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પરિસ્થિતિ રજૂ કરવાની તક તો મળવી જ જોઈએ અને એ માટે સમયસર બોન્ડ હાયરિંગ જરૂરી છે. આ નિર્ણય હજારો ઇમિગ્રેન્ટ્સ માટે કાનૂની રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મુદ્દા પાછળ ઘણા સમયથી ચાલી રહેલી કાનૂની લડત પણ જવાબદાર છે. ડિટેન્શનમાં રહેલા હજારો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સે ફેડરલ કોર્ટમાં જે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરીને જે દલીલ કરી હતી તે લાંબા સમય સુધી બોન્ડ હાયરિંગ વગર કેદ રાખવું તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. ઘણા કેસમાં કોર્ટોએ તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કેટલાક લોકોને ઝીરો બોન્ડ પર પણ મુક્ત કરવામાં આવ્યા હતા. કેટલાક કેસમાં તો સરકારે પણ આવી અરજીઓનો ખાસ વિરોધ કર્યો નહોતો. વર્ષ 2025 દરમિયાન શિકાગોમાં રહેતા એક ગુજરાતીને થોડા દિવસોની જે કસ્ટડી બાદ મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક ગુજરાતીને 6 મહિનાથી વધુ સમય સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. મિત્રો, આવા કિસ્સાઓએ પણ ઇમિગ્રેશન સિસ્ટમમાં અસમાનતા અંગે પ્રશ્નો ઉભા કર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ વિવાદનું મૂળ કારણ જુલાઈ 2025માં આઈસ દ્વારા આપવામાં આવેલી નવી નીતિ છે. લગભગ 30 વર્ષ જૂના એક કાયદાની નવી વ્યાખ્યા કરીને અમેરિકાની અંદરથી પકડાયેલા લોકોને પણ બોન્ડ વિના અનિશ્ચિત સમય સુધી કસ્ટડીમાં રાખવાનું શરૂ રાખવામાં આવ્યું હતું. અગાઉની સરકારોએ આ કાયદાનો ઉપયોગ મુખ્યત્વે બોર્ડર પરથી પકડાયેલા લોકો માટે કર્યો હતો. બાઇડન સરકાર દરમિયાન ઘણા ઇમિગ્રેન્ટ્સને થોડા દિવસોમાં જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા, જ્યારે ટ્રમ્પ પ્રશાસને આ નીતિ સંપૂર્ણપણે બદલીને વધુ કડક અભિગમ અપનાવ્યો હતો. હાલની સ્થિતિ એવી છે કે જેલના અસાઇલમ કેસ પેન્ડિંગ છે તેમને પણ સરળતાથી બોન્ડ મળતો નથી, જ્યારે જેમના વિરુદ્ધ ફાઇનલ રિમૂવલ ઓર્ડર જારી થઈ ચૂક્યો છે તેમના માટે તો જેલમાંથી છૂટવાની શક્યતા લગભગ નહિવત બની ગઈ છે. લાંબી કાનૂની લડતમાં હજારો ડોલર ખર્ચવા છતાં પણ સફળતા મળવાની શક્યતા ઓછી હોવાથી ઘણા લોકો જેલમાં લાંબા સમય સુધી રહેવાને બદલે રિમૂવલ પેપર પર સહી કરીને સ્વેચ્છાએ ડિપોર્ટેશન સ્વીકારવા મજબૂર બની ગયા છે. હવે 5th સર્કિટ કોર્ટના આ નવા ચુકાદા બાદ સમગ્ર અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી પર ફરી એકવાર ચર્ચા તેજ બની છે. જો આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે અને ત્યાં પણ સમાન નિર્ણય લેવાશે તો અમેરિકાની ઇમિગ્રેશન ડિટેન્શન સિસ્ટમમાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. હાલ માટે ટેક્સાસ, લ્યુઝિયાના અને મિસિસિપીમાં રહેલા હજારો ઇમિગ્રન્ટ્સ માટે આ ચુકાદો આશાનું એક મોટું કિરણ બનીને સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.